નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય વિડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર સૌને ખ્યાલ છે કે અગાઉ છે લગભગ 5 વિડીયો છે એ આપણે અપલોડ કર્યા છે અને ધોરણ 12 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના 5 પ્રકરણને આપણે પૂર્ણ કરેલા છે. આજે છઠ્ઠા પ્રકરણની વાત કરવાના છીએ. તો છઠ્ઠું પ્રકરણ જે છે એ ચેપી રોગ વિશેનું છે. આની અંદર કેટલાક રોગ આપેલા છે, એના જે લક્ષણો છે એ આપેલા છે, એ કઈ રીતે ફેલાય છે એ પણ આની અંદર આપેલું છે. એની સાથે સાથે તેની સારવાર શું છે, સાવચેતી શું રાખવાની છે, આવી દરેક માહિતી આ વિડીયોની અંદર આવશે અને આ પ્રકરણની અંદર આવશે. ટાટની એક્ઝામ જે આપવાના છે કેન્ડિડેટ છે આ ચેનલ સાથે જોડાઈ જાય અને આ વિડીયો સિરીઝ સાથે જોડાઈ જાય. એની સાથે સાથે એસએટી સ્પોર્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એક્ઝામ આપવા માંગતા હોય અથવા એની તૈયારી કરતા હોય તે લોકો છે આ સિરીઝ સાથે જોડાઈ શકે છે. આ સિરીઝ છે બિલકુલ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવે છે YouTube ચેનલની અંદર. ચાલો, તો ચેપી રોગ છે ધોરણ 12 ની અંદર આવે છે. એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. એની અંદર પ્રતિકારક શક્તિ હોય છે, રોગ પ્રતિકારક શક્તિ WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ જે હોય છે તે દરેક પ્રકારના વિષાણુ જંતુઓ શરીરની અંદર આવે અને એની સામે રક્ષા કરવાનું કાર્ય કરે છે. એટલે એનાથી બચાવ થાય છે, સુરક્ષા થાય છે. સુરક્ષા કવચ કહેવાય છે. અવરોધ ઉત્પન્ન કરે છે. સુરક્ષા અને બચાવ, આખી સૌથી પહેલા બચાવ, પછી સુરક્ષા, અવરોધ, સુરક્ષા, બચાવ અને પ્રતિકારક શક્તિ. આવી રીતે શારીરિક શિક્ષણના આ અભ્યાસમાં આપણે અભ્યાસ કરીશું દરેક રોગ છે. માંદગી એ સરસ મજાનું વાક્ય આપેલું છે કે માંદગી એ ગુનો નથી. માંદગી એ ગુનો છે જેના માટે આપણે દંડ ભોગવીએ છીએ. શું કીધું? ગુનો કીધો છે. માંદગીને શું કીધું છે? ગુનો કીધો છે કે માંદગી છે એ એક પ્રકારનો ગુનો છે જેનો દંડ છે એ આપણે ભોગવીએ છીએ. કોને કીધું છે? વિલ ડુરાન્ટે કીધું છે. વિલ ડુરાન્ટ. વાક્ય યાદ રાખવાનું છે. હવે આપણને ત્રાસવું આપેલું છે. એની અંદર ભૌતિક સુખ અને એની પ્રગતિ છે અને એની સાથે સાથે શારીરિક સંપત્તિ છે. આ બંને લેવલમાં રહેવું જોઈએ. ભૌતિક સંપત્તિ છે એની પાછળ દોટ મૂકી અને આ છે એનો વધારો કરીએ, એની સાથે સાથે આનો ઘટાડો થવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે? તો બંને છે લેવલમાં હશે તો વ્યક્તિ છે એનું જીવન છે એ સુખમય બનશે. આમાંથી એક પણ વસ્તુ છે, ખાસ તો આ શારીરિક સંપત્તિ છે, એને જો ખામી પહોંચશે તો એને શારીરિક સાથે સાથે આ જે તમને આની અંદર દેખાય છે ભૌતિક સુવિધાઓનું છે એની અંદર પણ એની અસર પહોંચતી હોય છે. આર્થિક રીતે પણ તેની અસર પહોંચતી હોય છે. શારીરિક સંપત્તિ જ ભૌતિક સુખ ભોગવવાની ચાવી છે. જો આ શારીરિક સંપત્તિ જે હવે જો આને વધારતા જઈએ અને શારીરિક આપણી એટલી કેપેસિટી નથી. આપણે જો ઘણી વખતે આપણે સાંભળતા હોઈએ છીએ કે પૈસાની ભાગદોડમાં આપણે એટલા બધા પૈસા કમાઈ લીધા છે, પરંતુ અહીંયા આપણી પરિસ્થિતિ છે એ ખૂબ જ શારીરિક સ્થિતિ છે એ ખૂબ જ નબળી થઈ ગઈ છે અને એને કેટલો ખોરાક ખાવામાં, કેટલી પ્રવૃત્તિ કરવામાં એને ધ્યાન રાખવું પડે છે. તો હવે એવી પરિસ્થિતિમાં કંટ્રોલમાં રહેવાનું, જીવન આપણું કંટ્રોલમાં રાખવાનું છે, તો આ ભૌતિક સુવિધાઓ છે એ શું કામની? પ્રશ્ન ત્યાં આવીને અટકી રહે છે. એટલા માટે બંને લેવલમાં હોવું જોઈએ. તંદુરસ્ત શરીર માનવ પ્રગતિ માટે અનિવાર્ય છે. જો માનવ પ્રગતિ કરે છે પરંતુ એનું શરીર પણ તંદુરસ્ત રહેવું જોઈએ, એનું આરોગ્ય સારું રહેવું જોઈએ, તો જ એ અનિવાર્ય એટલે કે તંદુરસ્ત શરીર એ માનવ પ્રગતિ છે એના માટે અનિવાર્ય. પ્રગતિ માનવની ત્યારે ગણાય છે. આરોગ્યની જાળવણી એ રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. શું કીધું છે? આરોગ્યની જાળવણી એ માત્ર વ્યક્તિ પૂરતું નથી, સંપૂર્ણ રાષ્ટ્રને અસર કરે છે. દરેક વ્યક્તિનું આરોગ્ય સારું હશે તો એ વ્યક્તિ છે એ રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક સારું કાર્ય કરી શકશે. અને વ્યક્તિ પોતાનું જે આર્થિક એટલે કે ભૌતિક સુવિધાઓ કે આર્થિક જરૂરિયાતોને સંતોષવા માટે એ કાર્ય કરે છે તો એ એક પ્રમાણે તો દેશનું જ કાર્ય થતું હોય છે. તો દેશ જેટલો એ આપણા સંપૂર્ણ દેશની અંદર કે દરેક દેશની અંદર આરોગ્ય વ્યક્તિઓનું સારું હશે તેટલી તેની પ્રગતિ પણ સારી ઝડપી થશે અને સારી થશે. ત્યારબાદ સુરક્ષા રેખા શું છે?
સંસર્ગજન્ય રોગ, ચર્મ રોગ પણ તેની અંદર આવે છે. સંસર્ગજન્ય રોગ એટલે કે કોઈ એવો રોગ કે એક જે સંસર્ગ દ્વારા રોગી વ્યક્તિના સંસર્ગ દ્વારા આપણને ફેલાય છે, બીજા વ્યક્તિની અંદર ફેલાય છે. જીવાત હોય, જંતુઓ હોય, ફૂગ દ્વારા થતા આ રોગો છે. સ્વચ્છતા, દરરોજ આખા શરીરને ચોળીને સાબુથી સ્નાન કરવું જોઈએ. અલગતા એટલે એવા બીજાના કપડાં છે, રૂમાલ છે, એની સાથે સાથે પગરખા છે એ વાપરવા ટાળવા જોઈએ. એકબીજા વ્યક્તિઓની વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ એને ટાળવી જોઈએ. તબીબી સલાહ શું કહે છે? તો ડોક્ટરની સલાહ વગર સીધા સ્ટીરોઇડ વાળી દવાઓ લેવી જોઈએ નહીં. સ્ટીરોઇડ વાળી દવાઓ છે એનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર કરવો નહીં. આ આપણી ચામડી છે, એ ચામડીનું આખું ચિત્ર આપ્યું છે. એપિડર્મિસ, બાહ્ય ત્વચા, ડર્મિસ છે. તો આવી રીતે એના પાર્ટ છે ચામડીના. એ આપણા સિલેબસની અંદર નથી એટલે એની અંદર વધારે ચર્ચા નહીં કરીએ. ડર્મિસ, એપિડર્મિસ, એન્ડોડર્મિસ આવા પ્રકાર આવતા હોય છે. ચર્મ રોગ નિદાન કોષ્ટક છે. તો ચામડીનો રોગ છે એ સૌથી પહેલા રોગ કયો હોય છે? એની રોગકારક એટલે કે શેના દ્વારા એ રોગ થાય છે, મુખ્ય લક્ષણો શું છે, એ રોગ આપણને થયો છે એના મુખ્ય લક્ષણ શું છે, એની સાથે સાથે સારવાર એટલે કે એનો ઉપાય, સારવાર કરવા માટે શું કરવું પડશે, શું એના માટે કાળજી લેવી પડશે. તો સૌથી પહેલો રોગ છે દાદર છે, જેને રિંગ વોર્મ કહેવાય. શું કહેવાય? રિંગ વોર્મ. રિંગ આકારે આ દાદર છે રિંગ આકારે થતી હોય છે એટલે રિંગ વોર્મ એને કહેવાય છે. ફૂગથી, ફંગસ એટલે કે ફૂગની અંદર ફૂગ દ્વારા એ રોગ છે એ આપણને થાય છે. લાલ અને ગોળ કુંડાળા જે જગ્યાએ દાદર થઈ હોય ત્યાં લાલ અથવા તો લાલ અને ગોળ કુંડાળા થાય છે અને ખૂબ જ ખંજવાળ આવવા માંડે છે એ ભાગે. તો એનું મુખ્ય લક્ષણ છે. સ્વચ્છતા અને સાબુથી સ્નાન કરવું જોઈએ. જે અંગ છે એટલે દરેક અંગની રોગ થયો હોય તે ભલે ના થયો હોય તો પણ તમારે એની કાળજી અગાઉ લેવાની છે. સ્વચ્છતા રાખવાની છે શરીરની અને નિયમિત સ્નાન કરવાનું છે અને સાબુથી સ્નાન કરવાનું છે. કરોળિયા, ચલો આવો આકાર છે. જો અહીંયા તમને દાદરનું ચિત્ર આપેલું છે એવી રીતે થતું છે. આ કરોળિયા છે તો ફૂગ અને ચેપ દ્વારા થાય છે. એટલે ફૂગ દ્વારા એક વ્યક્તિમાં થાય છે ને એ વ્યક્તિમાંથી ચેપ બીજા વ્યક્તિને લાગે છે એટલે એના દ્વારા પણ થાય છે. આ ફૂગનું પણ એવું છે. ચેપ દ્વારા દાદર પણ ફૂગ ચેપ દ્વારા થાય છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. છાતી, પીઠ, મોં પર ઝાંખા, સફેદ ચાઠા. હવે આ સફેદ ચાઠા છે તો એને શું કહીશું? કરોળિયા. લાલ ગોળ મીડા છે તો એને કહીશું દાદર. ખ્યાલ આવે છે? આની રીતે તમને લક્ષણો ઉપરથી પ્રશ્ન પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. લાલ કલરના કુંડાળા કીધા છે તો દાદર છે. સફેદ ચાઠા અથવા તો કુંડાળા કીધા છે તો કરોળિયા છે. ખરેખર ચાઠા છે એની અંદર કુંડાળા થતા નથી. શરીર પૂરું રાખવાનું છે. શું કીધું? શરીરને પૂરું રાખવાનું છે. પૂરા રાખવાથી આ કરોળિયાનું છે એ મટતા હોય છે. જૂ, ચલો અહીંયા સરસ મજાનું પ્રાણી આપેલું છે જૂ, જેને પ્રાદેશિક ભાષાની અંદર અમારે અહીંયા ટોલા કહેતા હોય છે. શું કહેતા હોય છે? ટોલા કહેતા હોય છે. તમારે શું કહેતા હોય છે એને તમે જણાવી શકો છો કોમેન્ટની અંદર. જંતુ દ્વારા ફેલાય છે એટલે આ એક પ્રકારનું જંતુ જ છે. આ જૂ છે જંતુ જ છે અને માથાના વાળ અને કપડામાં રહે છે. ખંજવાળ આવે છે જ્યાં માથાની અંદર, કારણ કે કરડે છે અને લોહી ચૂસે છે એટલે એ ખંજવાળ આવે છે. ગરમ પાણીથી વાળ છે એને ધોવા જોઈએ. ઝીણા દાંતા વાળી કાંસકી જે આવે છે, કાંસકી આવે છે ને, કાંસકી આવે છે એનાથી તમે માથાની અંદર, વાળની અંદર ફેરવો એટલે એની અંદર જૂ હોય તો એ નીચે ખરી જતા હોય છે. હવે એની સાથે સાથે જે એના ઈંડા હોય છે વાળ સાથે ચીપકેલા હોય છે તો એને લીખ કહેવાય છે. શું કહેવાય છે? લીખ. યાદ રાખજો. ખસ, હવે ખસ છે એ સ્કેબીઝ એવું કંઈક નામ છે. ઇચમાઇટ પરોપજીવી. કયો પરોપજીવી છે? ઇચમાઇટ. જો આવું ઇચમાઇટ આવે છે, દેખાતું હોય તો સ્ક્રીન ઉપરથી. ઇચમાઇટ જો એડવર્ટાઇઝની અંદર ઘણી વખત ઈચગાર્ડ લગાવો આવી એડવર્ટાઇઝ આવતો છે. ઈચગાર્ડ એ આના ઉપર છે. ઇચમાઇટ જણાવ્યું. ઈચગાર્ડ એટલે કે ઇચમાઇટ જે પરોપજીવી છે એનાથી રક્ષણ મેળવવા માટે ઈચગાર્ડ લગાવો, આવું આવે છે. આંગળીઓ વગર કાંડા પર ફોલ્લીઓ રાત્રે વધુ ખંજવાળ આવે છે. આંગળીઓની વચ્ચે આ થવાની સંભાવના રહેતી હોય છે. કાંડા પર અને ફોલ્લીઓ, કાંડા પર ફોલ્લીઓ થાય છે, ફોલ્લા થતા હોય છે અને રાત્રે ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. બેન્ઝીલ અથવા તો બેન્ઝોએટ શબ્દ છે થોડો અઘરો છે પરંતુ યાદ રાખવાનું છે. બેન્ઝોએટ મલમ છે એ કપડાને ઉકાળીને ધોવા જોઈએ. આ મલમ છે એ જે પણ જગ્યાએ રોગ થયો છે, આ ઇચમેટ દ્વારા ખસ થઈ છે ત્યાં
બેન્ઝોએટ છે એ લગાવવું જોઈએ, એનું મલમ જે આવે છે એ લગાવવું જોઈએ. કપડાં છે એને ઉકાળીને ધોવા જોઈએ, એટલે ઉકાળી લેવા જોઈએ, જેથી કરી ઈચમાઇટના જંતુ અંદર હોય તો એ છે એનો નાશ થઈ જાય. ચલો, સુરક્ષા છે તો જાતીય રોગો આની અંદર. હવે આપણે આવે છે જાતીય રોગો, જેને STDs પણ કહેવાય છે. રેડી? ચાલો, જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગ છે. જીવાણુજન્ય કે વિષાણુજન્ય ચેપી રોગ છે, જે વ્યક્તિના સમાગમ દ્વારા છે આ રોગ ફેલાતો હોય છે, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર ફેલાતો હોય છે. એવા કેટલાક રોગ છે જેવા કે ઉપદંશ, જેને કહેવાય છે સિફિલિસ, અંગ્રેજીની અંદર સિફિલિસ કહેવાય છે. પરમિયો છે, જેને ગોનોરિયો કહેવાય છે, ગોનોરિયા અંગ્રેજીની અંદર ગોનોરિયા કહેવાય છે. એડ્સ છે. તો આ ત્રણ રોગ છે એ જાતીય રોગ કહી શકાય છે, અને વ્યક્તિના સમાગમ દ્વારા આ રોગો છે એ ફેલાતા હોય છે. સામાન્ય લક્ષણો શું છે? તો જાતીય અંગો પર ચાંદી કે પરુ થવા લાગે. જાતીય જે અંગો છે, જે જાતીય અંગો છે એની અંદર ચાંદી પર થવા લાગે છે, અથવા તો પરુ જોવા મળે છે. એની સાથે સાથે ચામડી પર ચકામા થાય છે, જે અંગે ઇન્ટરનલ અંગ છે એની અંદર. એની સાથે સાથે સાંધાનો દુખાવો છે એ પણ થતો હોય છે. તો આ લક્ષણો છે આ રોગ થવાના સામાન્ય લક્ષણો છે. આ લક્ષણો હોય તો આ ત્રણમાંથી કોઈ પણ એક રોગ છે એ હોઈ શકે છે. તપાસ કરાવી તમારે જોઈએ. આવું એ સામાન્ય લક્ષણોની અંદર જોવા. ચાલો, હવે બેક્ટેરિયલ ચેપ છે, ઉપદંશ એટલે કે પરમિયો છે. તો પરમિયોની વાત થાય છે તો જેને ગોનોરિયો પણ કહેવામાં, ઉપદંશ એટલે કે સિફિલિસ છે, અને એની સાથે સાથે પરમિયો છે. બંનેની ચર્ચાની અંદર કરવામાં આવે. જીવાણુ શું છે? તો ટ્રેપોનેમા પેલિડમ. જીવાણુનું નામ શું છે? ટ્રેપોનેમા પેલિડમ દ્વારા આ રોગ થાય છે. તબક્કાવાર લક્ષણો શું છે? તો નિશાન વગરની ચાંદી પડે છે, ચકામા અને તાવ આવે છે. જો આ તબક્કાવાર એટલે પહેલા તમને આવી ચાંદી દેખાય છે, પછી ચકામા વગર એટલે કે તાવ આવે છે, ચકામા આવે છે, તાવ પણ આવવા લાગે છે. હૃદય મગજ પર ગંભીર અસર કરે છે. હૃદય અને મગજ છે એની ઉપર ગંભીર અસર કરે છે. સારવાર તો પેનિસિલિન છે એ સારવાર આની અંદર યાદ રાખવાનું. સારવાર કઈ? તો કે પેનિસિલિન થી યાદ રાખી શકો, પેનિસિલિન. તો પરમિયો ગોનોરિયો છે તો જીવાણુ, જેને ગોનોકોકાઈ કહેવાય છે. કયા જીવાણુ છે? ગોનોકોકાઈ. અહીંયા કહ્યું હતું ટ્રેપોનેમા પેલિડિયમ શેના માટે હતા? તો ઉપદંશ એટલે કે સિફિલિસ માટે, અને ગોનોકોકાઈ છે એ ગોનોરિયો માટે અથવા તો પરમિયો માટે. ગોનોકોકાઈ. લક્ષણો: પેશાબમાં સખત બળતરા થાય છે, પરુ જેવો સ્ત્રાવ આવે છે, વારંવાર પેશાબ જવું પડે છે. તો આ એના લક્ષણો છે. પેશાબમાં બળતરા થવી, પરુ જેવો સ્ત્રાવ આવવો, અને વારંવાર પેશાબ લાગતો હોય છે. ગંભીર જોખમ ક્યારે છે? તો કે વંધ્યત્વ જો સારવાર ન મળે તો જોખમ છે, ગંભીર રોગ છે, એને યોગ્ય સમયે જો એને સારવાર મળી જાય તો આ રોગ છે એ મટી શકતો હોય છે. નહીતર ગંભીર છે, વ્યક્તિનું મૃત્યુ પણ થતું હોય છે. ચાલો, ત્યારબાદ આવે છે એડ્સ ફેલાવો અને ગેરમાન્યતાઓ છે. કેટલી ગેરમાન્યતાઓ છે અને ફેલાવો કઈ રીતે ફેલાય છે એ પણ જોવાનું છે. એનું કારણ શું છે? તો HIV, જેને હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ, આ નામ યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. HIV નું પૂરું નામ શું? હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ યાદ રાખવાનું છે. કેવી રીતે ફેલાય છે? હાઉ ઇટ સ્પ્રેડ્સ. તો અસુરક્ષિત જાતીય સંબંધ બાંધવાથી આ રોગ થઈ શકે છે. અસુરક્ષિત ચેપી લોહી ચડાવવાથી આ રોગ થાય છે. દૂષિત સોય અને ઇન્જેક્શન દ્વારા એક વ્યક્તિમાં ઇન્જેક્શન આપ્યું છે ને એની સોય બીજા વ્યક્તિની અંદર વાપરો છો તો આ રોગ થવાની સંભાવના છે. એ વ્યક્તિની અંદર રોગ હોય તો બીજા વ્યક્તિની અંદર રોગ છે એ ફેલાઈ શકે છે. ચેપી માતાથી બાળકને, ચેપી માતા હોય અને એનાથી બાળકને છે રોગ લાગુ પડતો હોય છે. ચેપી લોહી ચડાવવાથી, લોહીની અંદર ચેપ છે ને લોહી બીજા વ્યક્તિને ચડાવવામાં આવે તો એ વ્યક્તિને રોગ થતો હોય છે. ચાલો, ગેરમાન્યતા શું છે?
આનાથી ફેલાતો નથી, એટલે આ ગેરમાન્યતા છે. આનાથી હાથ મિલાવવાથી આ રોગ ફેલાતો નથી. એક વ્યક્તિમાં રોગ છે, બીજા વ્યક્તિ બે બંને હાથ મિલાવે છે તો આ રોગ ફેલાતો નથી. સાથે જમે છે તો આ રોગ ફેલાતો નથી. કપડા એના વાપરે છે, એકબીજાના કપડા વાપરે છે તો પણ આ રોગ થતો નથી. ખાસ ધ્યાન આપવાનું છે. આવી ઘણી ગેરમાન્યતાઓ છે કે સમાજની અંદરથી એ રોગવાળા વ્યક્તિને દૂર કરવામાં આવતો હોય છે આવી માન્યતાઓને કારણે, અને એક એને સમાજ બહાર પણ કહી શકાય કે એને સમાજમાંથી બાકાત કરવામાં આવતો હોય છે એ વ્યક્તિ. એડ્સના લક્ષણો અને આપણી ફરજ શું બને છે? તો પુખ્ત વ્યક્તિમાં વજન છે એ 10% થી વધુ ઘટાડો જણાય. શું કીધું? 10%. જેનું વજન છે એના 10% થી અચાનક છે એ વજનમાં ઘટાડો દેખાય તો તમે કહી શકો છો કે આ એડ્સના લક્ષણમાંનું એક લક્ષણ છે. 1 મહિનાથી વધુ ઝાડા અથવા તાવ આવતો હોય, 1 મહિનાથી વધુ ઝાડા રહ્યા હોય અને એની સાથે અથવા તો તાવ આવ્યો હોય 1 મહિનાથી વધારે, તો એડ્સની તપાસ કરાવી લેવી જોઈએ. લાંબી ઉધરસ હોય, લાંબા સમયથી ઉધરસ હોય તો પણ આનું એક લક્ષણ છે. અને બાળકોમાં જો આ એડ્સનું આપણને લક્ષણ જોઈએ તો વૃદ્ધિ અટકી જવી, બાળકની વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે આ રોગના કારણે. અને વારંવાર ચેપી રોગ થતા હોય છે કારણ કે એની ઇમ્યુનિટી છે એ ડાઉન થતી હોય છે, એના માટે બીજા ચેપ છે એ રોગ છે એના ચેપ પણ લાગતા હોય છે. લસિકા ગ્રંથિઓમાં સોજો આવે છે. લસિકા ગ્રંથિઓ હોય ને એની અંદર સોજો જણાય છે. ચલો, સલામતી શું છે? તો હંમેશા જંતુ મુક્ત સોય વાપરવી અને સુરક્ષાના નિયમોને પાળવા જોઈએ. ક્યાંય પણ આપણને જણાય કે જંતુ મુક્ત સોય નથી અથવા જે વાળંદ હોય છે તો ત્યાં પણ જે બ્લેડ વાપરે છે એ બ્લેડ પણ અલગ અલગ, જો કે નિયમ અત્યારે બનાવેલો છે અને ક્યાંય તમને એવું જણાય તો તમે એને તાત્કાલિક જણાવી શકો છો કે ભાઈ બ્લેડ નવી યુઝ કરો. સહાનુભૂતિ, દર્દીને સહાનુભૂતિ આપવાની છે. દર્દી સાથે માનવીય અને સહાનુભૂતિ ભર્યું વર્તન રાખવાનું છે. કોઈ પણ પ્રકાર, જો આપણે આની પહેલાની સ્લાઇડની અંદર જોયું કઈ રીતે રોગ ફેલાય છે અને કઈ રીતે રોગ નથી ફેલાતો, આવી ઘણી માન્યતાઓ છે. તો એ માન્યતાઓ દ્વારા દર્દીને આશ્વાસન આપવાનું છે, એને સહાનુભૂતિ આપવાની છે, એને તડીપાર કરવાનો નથી. સુરક્ષા રેખા શું છે? તો મચ્છરજન્ય રોગ આવે છે. હવે મેલેરિયા રોગ છે, ચાલો, મેલેરિયા રોગ છે એને મચ્છરથી ફેલાય છે, સૌને ખ્યાલ છે. એ મેલેરિયા રોગના વાહક કયા છે? તો એનોફિલિસ નામના માદા મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે. ચક્ર તોડવાના ઉપાયો શું છે? તો મચ્છર, એટલે કે આ એક ચક્ર છે. મચ્છર કરડે છે, તાવ આવે છે, જંતુઓનો વધારો થાય છે, મેલેરિયા જણાય છે. મેલેરિયા જંતુ એની હાજરી જણાય છે. જીવાણુ પ્લાઝ્મોડિયમ, કયા જીવાણુ છે? પ્લાઝ્મોડિયમ નામના જીવાણુ છે. એ આ એનોફિલિસ નામના માદા મચ્છરની અંદર જોવા મળે છે. એ મચ્છર આપણને કરડે છે અથવા કોઈ વ્યક્તિને કરડે છે તો એની અંદર જે જીવાણુ છે એ એન્ટર થાય છે, વાહક વહન, એટલે કે એમાં વધારો થાય છે અને ત્યારબાદ આ રોગ છે એ ફેલાતો હોય છે, વધતો હોય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ખાડા ખાબોચિયા પૂરી દેવા જોઈએ જેથી મચ્છર ના થાય. ડીડીટી નો છંટકાવ કરવો જોઈએ જેથી મચ્છર હોય અથવા તો એના પોરા હોય, પોરા જે મચ્છરના ઈંડા હોય ને એને પોરા કહેવાય. શું કહેવાય? પોરા. મચ્છરના ઈંડામાંથી જે ઓલી ઈયળ જેવું હોય તમે જોયું તો એને પોરા કહેવાય. તો આ ડીડીટી છાંટવાથી એ પોરા છે એ ત્યાં જ મૃત્યુ થઈ જતા હોય છે. લક્ષણો તો ઠંડી લાગીને તાવ આવવો, અચાનક ઠંડી લાગે અને તાવ આવે છે. તાવ ઉતરે ત્યારે પરસેવો વળે. તાવ ઉતરી પણ જાય અને ત્યારે શું થાય? પરસેવો વળે. વળી પાછો તાવ આવે, વળી તાવ ઉતરે, એમ લાગે તાવ ઉતરે ત્યારે પાછો પરસેવો વળે છે. તો આવા લક્ષણો છે આ મેલેરિયાના. ચાલો, હવે જે તમને જે જોવા મળે છે રોગ હાથી પગો, નામ શું છે? હાથી પગો, ફિલેરિયા જેને કહેવાય છે. તો આ હાથી પગો જે છે એ જો આવી રીતે હોય છે, એક પગ આવે છે હાથી પગની અંદર, જો હાથી જેવો પગ થાય છે એટલે આ રોગનું નામ આપ્યું છે હાથી પગો. શેના દ્વારા આ વાહક છે? જો આપણો મચ્છર છે ક્યુલેક્સ મચ્છર. કોણ છે? ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે. આની પહેલાનો મેલેરિયા હતો એનોફિલિસ નામના માદા મચ્છર દ્વારા ફેલાય છે. આ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે. રોગકારક શું છે? તો ફેલેરિયલ પેરાસાઇટ. ફેલેરિયલ પેરાસાઇટ છે એ રોગકારક છે. અને
અસર શું છે? તો પગ, હાથ, શરીરના અન્ય અંગો પર ગંભીર સોજો આવે છે. પગ ઉપર સોજો આવી શકે છે, હાથ ઉપર સોજો આવી શકે છે, અથવા કોઈ પણ અન્ય અંગ પર સોજો આવવાની સંભાવના છે. તો આ એનું લક્ષણ છે. હવે આ રોગ છે ક્યાં ક્યાં જોવા મળે છે? નકશા દ્વારા સરસ મજાનું સમજાવેલું છે. તો ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ એટલે કે યુપી, બિહાર, ઓરિસ્સા અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે. જો અહીંયા આપેલા છે, આ જે ડાર્ક કરેલા છે ત્યાં તમને વધારે જોવા મળે. એટલે દરિયાકાંઠાના વિસ્તારો છે એવું કહી શકાય. હવે નીચે પણ દરિયો છે, પણ અહીંયા શું કામ નથી? આવો પ્રશ્ન થવો જોઈએ. તો અહીંયા આ નીચેનો જે ભાગ છે અહીંયા કદાચ ગરમી વધારે પડે છે, તડકો વધારે પડે છે, એના કારણે એ રોગના જંતુઓ છે એ નાશ પામતા હોય છે, અથવા એ મચ્છર છે એ મૃત્યુ પામતા હશે એવું આપણે તારણ કાઢી શકીએ છીએ. તો એનો કોઈ બીજો કારણ ન હોઈ શકે, એ જ કારણ હોઈ શકે. નહીંતર દરિયાકાંઠે તો એ પણ રાજ્ય છે એની અંદર જોવા મળતું નથી, એનું કારણ હોઈ શકે છે. ચલો હવે આંતરડાના કરમિયાની વાત કરીએ. શેની વાત કરીએ? કરમિયા, જેને કૃમિ પણ કહે છે. શું કહે છે? કૃમિ પણ કહેવામાં આવે છે. અસ્વચ્છ પાણી પીવાથી આંતરડાના કરમિયા થતા હોય છે, કૃમિ થતા હોય છે. દૂષિત ખોરાક અને ફળો ખાવાથી આ કરમિયા છે આપણા પેટની અંદર આવતા હોય છે, શરીરની અંદર આવતા હોય છે. ખુલ્લા પગે માટીમાં ચાલવાથી પણ આ કરમિયા છે એ આપણા શરીરની અંદર એન્ટર થતા હોય છે. આ ત્રણ આપણને મુદ્દા આપ્યા છે એના દ્વારા આ પરોપજીવીઓ આપણી શારીરિક નબળાઈ અને અસ્વસ્થતાનો લાભ લઈ શરીરમાં પ્રવેશ કરે છે. શું? બીજો રોગ, કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય, આપણી શારીરિક શક્તિ છે એ નબળી પડી હોય ત્યારે આ રોગના જંતુઓ છે એ આપણા ઉપર હુમલો કરે છે અને એની રાહ જોવે છે, અને એ નબળાઈ જેવી દેખાય એટલે તરત એન્ટર થઈ જતા હોય છે. ચાલો અહીંયા જઠર છે અને આ નાનું આંતરડું, મોટું આંતરડું, ચાલો એની અંદર આપણે પડવાનું નથી. ચાલો હવે આવે છે કરમિયા છે એનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો 4 કરમિયાના પ્રકાર છે, કૃમિના પ્રકાર છે એવું પણ કહી શકો છો. ગોળ કરમિયા અથવા તો કૃમિ, ગોળ કૃમિ, રાઉન્ડ વર્મ, જેને કહેવાય વર્મ એટલે કૃમિ. દેખાવ શું છે? તો અળસિયા જેવા દેખાય છે. શેના જેવા દેખાય છે? અળસિયા જેવું દેખાય છે. ગોળ કૃમિ છે, અળસિયા જેવું દેખાય છે. સ્થાન ક્યાં? નાના આંતરડાની અંદર. ક્યાં? વચ્ચેનું છે એ નાનું આંતરડું છે, તો ત્યાં એનું સ્થાન છે. અસર તો બાળકનો ખોરાક ખાઈ જાય છે. બાળક જે ખોરાક લે છે એ કરમિયા ખાઈ જાય છે, એટલે બાળકનો વિકાસ થવાનો નથી અને નબળાઈ અનુભવે છે. ત્યારબાદ આવે છે અંકોડી કૃમિ. કયા આવે છે? અંકોડી કૃમિ, જેને હુકવોર્મ કહેવાય છે. અંગ્રેજીની અંદર શું કહેવાય છે? હુકવોર્મ કહેવાય છે. લક્ષણ શું છે? તો આંતરડાની દિવાલ પર વળગી રહે છે. જો આંતરડા છે ને એની દિવાલ ઉપર વળગી એટલે કે ચોંટી રહે છે, એની અંદર ચોંટી રહે. અસર શું થાય છે? તો લોહી ચૂસે છે. આંતરડાની અંદર વળગી રહે છે ને એનું લોહી ચૂસે છે. પાંડુ રોગ થાય છે. આનાથી કયો રોગ થાય છે? પાંડુ રોગ પણ થવાની સંભાવના છે. ચાલો સૂત્રકૃમિ. ત્યારબાદ સૂત્રકૃમિ, જેને થ્રેડ વર્મ કહેવાય છે. એનો દેખાવ સફેદ દોરા જેવા ઝીણા હોય છે. કેવા? સફેદ દોરા જેવા ઝીણા હોય છે, એને સૂત્રકૃમિ કહેવાય. સૂત્ર એટલે સૂત્ર જેવું, સૂત્રાવ જેવા. સૂત્ર આવે છે ને જેને આપણે સૂત્રાવ કાપડ કહીએ છીએ, એનું તાંતનું જે જ્યારે રંગ કર્યા વગેરેનું હોય, સફેદ હોય છે સૂત્ર, તો એના જેવું એટલે કે સફેદ દોરા જેવા ઝીણા હોય છે. સ્થાન તો મોટું આંતરડું અને ગુદા માર્ગ, એટલે જે મળાશય છે, મળાશયથી અંતે ગુદા માર્ગ આવે છે, તો એ ગુદા અને મોટા આંતરડામાં આ જોવા મળે છે. અસર શું છે? તો ગુદાના ભાગે ખંજવાળ આવે છે. જે મળદ્વાર છે, જેથી મળદ્વાર છે, મળનો આપણે ત્યાગ કરીએ છીએ તે જગ્યાએ શું થાય છે? ખંજવાળ આવે છે. તો સફેદ હોય છે, સૂત્રકૃમિ હોય છે, આ સૂત્રકૃમિ છે એ વધારે જોવા મળતા હોય છે. પટ્ટીકૃમિ, ટેપ ફોર્મ છે. ટેપ, પટ્ટી એટલે ટેપ દેખાવ લાંબા પટ્ટી જેવો હોય છે. પટ્ટીકૃમિ તો કયા નીચેનામાંથી કયા કૃમિ લાંબા હોય છે? તો પટ્ટીકૃમિ, કારણ કે પટ્ટી જ નામ આપ્યું છે. પટ્ટી પરથી તમે યાદ રાખી શકો છો. કારણ અર્ધ કચરા માંસ જે ખાતા હોય દૂષિત ખોરાક દ્વારા આ છે શરીરની અંદર પ્રવેશ કરે છે. એનું સ્થાન તો નાનું આંતરડું અને મોટું આંતરડું બંનેની અંદર જોવા મળે છે. આ છે માત્ર મોટું આંતરડું અને ગુદાદ્વાર દ્વારા સૂત્રકૃમિ છે જોવા મળે છે, ગુદાદ્વારમાં જોવા મળે છે. અંકોડી કૃમિ છે તે આંતરડાની દિવાલ ઉપર, એટલે મોટું આંતરડું છે તેની દિવાલ ઉપર વળગી રહે છે, અને રાઉન્ડ વર્મ છે એ નાના આંતરડામાં જોવા મળે છે. ચાલો તો આવી રીતે હવે આની અંદર સુરક્ષા કવચ અને બચાવના ઉપાયો શું કરવા જોઈએ?
તો વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ, જમતા પહેલા શૌચ ક્રિયા કર્યા બાદ સાબુથી હાથ ધોવા, નખ કાપેલા રાખવા જોઈએ. આ બધી વ્યક્તિગત તમારે કાળજી લેવાથી આવા પ્રકારના રોગ છે, જંતુઓ છે કે જીવાણુઓ છે કે કોઈ પણ પ્રકારના વાયરસ છે એ આપણા શરીરની અંદર પહોંચતા નથી. સુરક્ષિત સંબંધો છે એટલે સલામત જાતીય સંબંધો છે અને સલામત રીતે બાંધવા જોઈએ. જંતુમુક્ત સોયનો આગ્રહ રાખવો જોઈએ. આ દરેક રોગની વાત છે, દરેક રોગને છે આ ચેપી રોગ છે એને અટકાવવા માટેના ઉપાયો છે. આહાર અને પાણીની શુદ્ધતા, શુદ્ધ અને ગાળેલું પાણી પીવું. શાકભાજી બરાબર ધોવા જોઈએ. જે બજારમાંથી શાકભાજી લાવવામાં આવે છે, ખેતરમાંથી લાવવામાં આવે છે, તો એને પણ બરાબર ધોઈ લેવા જોઈએ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. મચ્છર નિયંત્રણ કરવું જોઈએ, મચ્છરદાની વાપરવી જોઈએ. આસપાસ પાણી ભરાવા ન દેવું. ડીડીટી છે એ નાખી દેવું કે ખાડા હોય, ખાબોચિયા હોય એની અંદર, આજુબાજુમાં પાણીની અંદર, તો એના દ્વારા છે આ દરેક ઉપાય છે એ દરેક રોગ માટે લાગુ પડી શકે છે. ચાલો, ત્યારબાદ સામાજિક જવાબદારી શું છે? ચલો, સમાજની શું જવાબદારી છે? સમાજની સ્વચ્છ સમાજ કઈ રીતે આપણે રાખી શકીએ? તો પાયાની સુવિધાઓ છે એ ઉપલબ્ધ હોવી જોઈએ સમાજની અંદર. કઈ કઈ? તો સરકાર દ્વારા શુદ્ધ પાણી આપવું જોઈએ અને સ્વચ્છતાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. આ સરકાર દ્વારા અને એની સાથે સાથે સમાજની અંદર સમાજના આગેવાનો દ્વારા અથવા સમાજનું જૂથ હોય, મંડળ હોય તો એના દ્વારા પણ તમે આ કાળજી રાખી શકો છો. સાથે સાથે આરોગ્ય કેન્દ્રો છે એ ખોલવા જોઈએ. આજુબાજુની અંદર, નજીકની અંદર જ આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, જો જેથી કોઈ પણ રોગ છે એ થાય તો એ છે તમને એનો ઈલાજ સરળતાથી મળી રહે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ચર્મ રોગ એટલે કે ચામડીના રોગ, ચેપી રોગોની સચોટ સારવાર કરવી જોઈએ. જાગૃતિ અને શિક્ષણ શું લોકોને જો જાગૃત કરવા જોઈએ અને શિક્ષણ આપવું જોઈએ, સમજ આપવી જોઈએ. દરેક રોગની માહિતી એમની પાસે હોવી જોઈએ. ભ્રમણાઓ હોય, ખોટા ખ્યાલો હોય, ખોટી એની માન્યતાઓ હોય તો એનાથી દૂર રાખવા જોઈએ. લોકોનું આર્થિક અને શૈક્ષણિક સ્તર ઊંચું લાવવું, વ્યસન મુક્ત જીવન બનાવવાનું છે. વ્યસન મુક્ત જીવન બનાવવાનું છે. ચાલો, તો આ છે સમાજને આપણે સ્વચ્છ રાખવા કે સમાજને આગળ લાવવા માટે અથવા તો સમાજને રોગ મુક્ત કરવા માટેના જે પાયામાં કહી શકાય કે પાયાના ખ્યાલો હતા. તો સ્વચ્છતા એ જ તંદુરસ્તીની ચાવી છે. મચ્છર નિયંત્રણ, શુદ્ધ આહાર, જાગૃતિ દ્વારા આપણે જીવલેણ રોગોથી બચી શકીએ છીએ. જે આગળ પણ પિલરની અંદર જણાવ્યું કે શુદ્ધ આહાર લેવો અને લોકોની અંદર જાગૃતિ હોવી જોઈએ, એની સાથે સાથે મચ્છરોનું નિયંત્રણ હોવું જોઈએ, ત્યારે આપણે જીવલેણ રોગોથી બચી શકીએ છીએ. તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. ચેનલ છે એ શરૂઆતથી ટાટની એક્ઝામની તૈયારી ચાલી રહી છે. અત્યારે હાયર સેકન્ડરી ટાટ છે એની તૈયારી શરૂ છે. હા, એક વાત યાદ આવી છે તો એને પણ કહી દઉં કે ઘણા મિત્રો કોમેન્ટની અંદર જણાવે છે, વોટ્સએપ મેસેજની અંદર પણ જણાવે છે કે પદ્ધતિના વિડીયો છે એ અપલોડ કરો અથવા તો તમે કરવાના છો કે કેમ. તો પદ્ધતિના વિડીયો છે ને આપણે ધોરણ 12 નું પ્રકરણ પૂર્ણ થશે ત્યાર પછી છે એ પદ્ધતિના વિડીયો છે એને પણ આપણે બનાવી લેશું. તો ત્યાં સુધી તમારે રાહ જોવાની રહેશે. ત્યાં સુધી તમે બીજી તૈયારી કરી શકો છો અથવા તમારી પાસે કંઈક સાહિત્ય છે તો એ પણ તમે વાંચી શકો છો. તો બને રહેજો આ ચેનલની અંદર, જોડાયેલા રહેજો. ટાટ છે એસએટી ની તૈયારી કરતા હોય દરેક મિત્રો માટે આ વિડીયો સિરીઝ છે એ ફાયદાકારક છે. જય હિન્દ.